અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોર્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ગઈકાલે 23 મે હતો. ગુરુ હરિ સ્વામીજીનો 92મો પ્રાગટ્ય પર્વ. પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં ગઈકાલે વડોદરાની ધરતી પર અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ પર ખૂબ ધામધૂમથી ઉજવાયો. ઘણા બધા ભક્તો આવ્યા હતા. આપણે આજે સ્વામીજીનો બર્થડે આપણે સેલિબ્રેટ કરીએ, કહેતા સ્વામીના જીવનમાં ડૂબીએ. સવારે અમે ઘોડાસરની પરિવાર સભામાં ગુરુહરિના પ્રસંગોનું મનન ચિંતન કર્યું હતું. ગુરુહરિ સ્વામીજીના. અત્યારે આપણે બીજા થોડાક પ્રસંગોનું મનન ચિંતન કરીએ. હિતેશભાઈ કીધું કે ઘણા બધા પ્રસંગો નવા હતા, એટલે કે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા હતા. ખબર નથી કે અહીંયા એમાંથી કોને કેટલા ખબર હશે, પણ એકાદ બે પ્રસંગ એ સવારે કયા એમાં ના કહીએ, અને બાકીના બીજા થોડાક નવા કહીએ, જુદા. સ્વામીજી કોણ હતા આપણને ખ્યાલ છે. જે લોકો મોડા સત્સંગમાં આવ્યા હોય એને કદાચ પૂરો ખ્યાલ ના હોય, પણ ભગવાન સ્વામિનારાયણે વરદાન આપેલા. 2 વરદાન પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે માગેલા. 7 દુકાળ પડે પણ મારા હરિભક્તને અન્ન ને દાંતનું વેર ન થાય, એક એવા વરદાન માગેલું હતું. એક વીછીનું કરડેનું દુઃખ આવવાનું હોય તો કરોડ વીછીનું દુઃખ મને આવે પણ મારા હરિભક્તને ના આવે. 2 વરદાન માગેલા, રામાનંદ સ્વામી આપેલા. અને બીજા 2 વરદાન મહારાજે સામે ચાલીને આપ્યા હતા. એમાં એક વસ્તુ એ નિષ્કુળાનંદ સ્વામી એનો ઉલ્લેખ કર્યો છે ભક્ત ચિંતામણીમાંની અંદર, કે મારા જનને અંતકાળે જરૂર મારે તેડવા આવવું. અને એક ગુણાતીતાનંદ સ્વામીની અંદર પણ એ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે ભગવાને અમે કહ્યું હતું, મહારાજનું 4થું વરદાન એ હતું, કીર્તિ કાંચન અને કામિનીના રસને રાગ રહિતના પવિત્ર સંત થકી હું પૃથ્વી પર અખંડિત રહીશ. ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું હતું કે મહારાજે અમને કહ્યું હતું કે હવે મેં સાધુ રૂપે 10-20 પેઢી રહીશ. એટલે કે સાધુ રૂપે આજે મહારાજ અને ગુણાતીત ધરતી પર છે જ. બંને સાધુ રૂપે રહે. ભગવાન રાજા રૂપે બી આવે અને સાધુ રૂપે બી આવે, પણ મહારાજે સાધુ રૂપે રહીશ એવા વરદાન આપેલા. એટલે મહારાજ કે ગુણાતીત સેફ્રોન કલરમાં જ હોય, પણ એ સ્વામીજી મહારાજ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ પહેલાં શાસ્ત્રી મહારાજ સ્વરૂપે આવ્યા બીજી વખત, અને ત્યાર પછી હરિપ્રસાદ સ્વામીજી સ્વરૂપે આવ્યા. આપણે માનીએ છીએ અને આપણને કેટલા બધાને અનુભવ છે, પણ આપણને તો અનેક પ્રસંગો દ્વારા અનુભૂતિ થયેલી છે. માનવાની વાત નથી, અનુભવો જ છે કે સ્વામીજી ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ કહેતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું એ સ્વરૂપ હતું
એવું આપણને અસંખ્ય પ્રસંગો દ્વારા ખબર છે. એમાંથી આજે આપણે થોડાક 7-8 પ્રસંગો જેટલા સમય પ્રમાણે વાત કરીશ. સવારે કીધા એમાંથી એકાદ પ્રસંગ કહું કે રાજકોટની ધરતી ઉપર ચંદારાણા સાહેબ યોગી મહારાજના વખતના હતા. એ ચંદારાણા સાહેબ હરિધામમાં આવેલા હતા અને થોડા દિવસો રોકાયા હતા, 10-15 દિવસ. ત્યારે હું એમને ગોષ્ઠી સાંભળવા માટે મને પ્રબોધ સ્વામીજી જ મોકલેલો, વર્ષો પહેલાં, 15, 20, 25 વર્ષ થઈ ગયા હશે. એ ગોષ્ઠી સાંભળવા તે વખતે મોબાઈલ નહોતો, પણ તે વખતે પેલી કેસેટ હતી, ઓડિયો કેસેટ, 90 મિનિટની આવે અને નાનકડું ટેપ રેકોર્ડર હોય, કેસેટ પ્લેયર, વોકમેન જેને કહેવાય. એ અમે રાખતા હતા સાંભળવા માટે, કથા વાર્તા સાંભળવા માટે. હવે બધું મોબાઈલમાં થઈ ગયું એટલે જરૂર ના પડે એની. તે વખતે મોબાઈલ નહોતા. પ્રભુ છે કે તું રેકોર્ડર લઈને જજે અને એ જે પ્રસંગો કહે ને બધા રેકોર્ડ કરજે. એટલે બધામાં પ્રસંગ મેં રેકોર્ડ કરેલા. એમાંનો એક પ્રસંગ કહું અત્યારે કે ચંદારાણા સાહેબ કે હું રાજકોટ હતો, યોગીજી મહારાજ ગોંડલ હતા. મેં કીધું કે તમે બાપા સાથે હતા, બાપાની ખૂબ સેવા કરી, બાપાને ગાડી બી, તમારી ગાડીમાં બાપાને પણ વિચરણ કરાવ્યું હતું. અને સ્વામીજી પણ બાપાની સાથે પ્રભુદાસભાઈ તરીકે સેવામાં હતા, એ તમે નિહાળ્યા છે. તો એમનું કંઈક દર્શન કરાવો. ત્યારે એમને પછી આ પ્રસંગ કહેલો, 4-5 પ્રસંગો કહેલા, પણ આ પ્રસંગ તમને હું કહું કે એમણે કીધું કે યોગીજી મહારાજે ગોંડલમાં હતા અને રામોદના મોહનભાઈ હતા. એ મોહનભાઈને એવું કીધું કે આપણે બંધિયા જવું છે, ચુની ભગતના ગામ. ત્યાં ચુની ભગત અને આપણા બાપાના એક ખાસ નિષ્ઠાવાન ભગત હતા. બાપાએ કીધું કે તમે બંધિયા જાઓ અને કહેજો ચુની ભગતને કે યોગી મહારાજ આવે છે, બધા ભક્તોને ભેગા કરે, સભા કરીશું, રાત્રે ઉકાળા પાણી ત્યાં કરીશું, જમવાનું ત્યાં રાખીશું, રાત રોકાશું અને બીજે દિવસે પછી ત્યાંથી નીકળી જશું. મોહનભાઈને મોકલી દીધા એડવાન્સમાં, સવારમાં જ કદાચ આગલા દિવસે. અને જે દિવસે જવાનું હતું એ દિવસે ચંદારાણા સાહેબને કીધું કે આજે આપણે બંધિયા જવાનું છે તો તમે તમારી કાર લઈ. ત્યારે યોગી મહારાજ પાસે કોઈ ગાડી નહોતી અને ચંદારાણા સાહેબ પાસે એમ્બેસેડર હતી. પહેલાં તો એમ્બેસેડર ને ફિયાટ એ જ ગાડીઓ, હવે બધી જાત જાતની ગાડીઓ થઈ ગઈ. ચંદારાણા સાહેબ પહોંચી ગયા ગોંડલ. યોગીજી મહારાજ એ ગાડીમાં નીકળ્યા. સાથે જોડના સંત પ્રભુદાસભાઈ યુવક તરીકે સ્વામીજી, એક બીજા એક યુવક હતા સાથે, જે બાપાના અંગત સેવક હતા, અને ચંદારાણા સાહેબ. લોકો નીકળ્યા ત્યાંથી ગોંડલથી. રસ્તામાં ઘોઘાવદર ગામ આવે, ગોંડલથી બંધિયા જતા ઘોઘાવદર ગામ આવે. એ ઘોઘાવદર ગામમાં એક પ્રસાદીનો ઓટો છે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં સભા કરેલી અને એક વચનામત સમજાવેલું. યોગીજી મહારાજ એ જ પ્રસાદીના ઓટે ધૂન કરી અને જે વચનામત ગુણાતીતાનંદ સ્વામી સમજાવ્યું એ જ વચનામત યોગીજી મહારાજે ત્યાં સમજાવ્યું. થોડાક જ હતા, બહુ જાજા નહોતા, 2, 5, 7 જણા હશે કદાચ. ત્યાંથી પછી બંધિયા પહોંચ્યા. બંધિયામાં ચુની ભગત તો હતા ને મોહનભાઈ પહોંચી ગયેલા. બંધિયા ગયા. બંધિયામાં ત્યાં ઉકાળા પાણી કર્યા, જમ્યા, સભા કરી. બધા બોલાયા હતા, જેટલા આવ્યા હતા બધાની સભા કરી, 5, 25, 50 જણા જે હશે તે ખબર નહીં. પછી રાત ત્યાં રોકાઈ ગયા. સૌરાષ્ટ્ર એટલે ત્યાં એ જે ઘર હતું
ચુની ભગતનું. એમાં ડેલાની અંદર જવાનું, ચોક હોય આગળ, પછી ઘર આવે, ઘરમાં આગળ ઓસરી હોય, પછી ઓરડા હોય 2-3. અમે હમણાં અનિલભાઈ કાછડિયાના ગામ ગયા હતા ત્યારે એને ત્યાં રોકાયા હતા અમે. તો એવું જ હતું, આમ ડેલો ચોક હોય આગળ, પછી ઘર ઓસરી, અંદર ઓરડા હોય, રસોડું હોય. બધા ઓરડામાં હુવડાવ્યા હતા, ખાટલા ઉપર ખાટલો ઢાળી દીધો હતો અનિલભાઈ. યોગીજી મહારાજ ઓરડામાં સૂતા હતા. બીજો ઓરડો છે એમાં પેલા લોકો સૂઈ ગયા હતા, મોહનભાઈ, ચુની ભગત, ચંદ્રણા છે. અને બહાર ચોક હતો, એમાં ખાટલા 2 ખાટલા પાથરા હતા. કાઠિયાવાડમાં બધાના ઘરે ખાટલા હોય જ. એ ખાટલામાં પછી 2 જણા સૂઈ ગયા હતા, પ્રભુદાસભાઈ અને બીજે યુવક. રાત્રે 2 વાગ્યા હશે લગભગ. અને યોગીજી મહારાજ લઘુ કરવા માટે પેશાબ લાગી હશે, લઘુ ઊભા થયા હશે. અને તે વખતે કંઈ એટલે બધું નાહવાની ચોકડી હોય તે વખતે બધું હશે નહીં, એટલે પછી ત્યાં ખુલ્લામાં જ કદાચ, ત્યાં તો બધું પહેલાં તો બધા ખુલ્લામાં કરતા હતા. યોગી મહારાજ લઘુ કરવા ગયા. પછી કમાડ ખોલ્યું. પેલું સૌરાષ્ટ્રમાં કમાડનો અવાજ આવે, કડડ. જૂના જમાનાના કમાડ હોય ને, એટલે પેલા મોહનભાઈની આંખ ઉઘડી ગઈ હશે એ ટાઈમે. મોહનભાઈ થયું કે કંઈક બાપાના ઓરડાના કમાડ ખુલ્યા એવું લાગ્યું. બહાર આવ્યા. યોગી મહારાજ લઘુ કરવા ગયા. લઘુ કરીને આવ્યા પછી ત્યાં ખાટલા જે હતા પાથરેલા, એમાં સૂઈ ગયા હતા પેલા 2 જણા. ત્યાં યોગી મહારાજે દંડવત કર્યા. આ મને કોણ કહે છે પ્રસંગ? ચંદ્રાણા સાહેબ કહે છે. મારો હું પોતે નથી કહેતો, એમનો કહેલો હું કહું છું. અને એ પોતે ત્યાં હાજર હતા, આ પ્રસંગના એ સાક્ષી હતા. પછી મોહનભાઈએ જોયું કે યોગી મહારાજ દંડવત કરે છે. એટલે યોગીજી મહારાજે દંડવત કરતા જોયા એટલે એમને આશ્ચર્ય થયું કે યોગી મહારાજ દંડવત કરે છે. એટલે પછી ખરું કે આ તો નવાઈની વાત કહેવાય, આ તો એમના સેવકો છે, ગુરુ તો પોતે છે અને સેવકોને દંડવત કરે છે. એટલે પછી મોહનભાઈ ગયા રૂમમાં પાછા, એમની રૂમમાં, ઓરડામાં. અને ત્યાં ચંદ્રાણા સાહેબને કીધું, ઉઠાડ્યા કે મેં કૌતુક જોયું. શું જોયું? કે આ યોગી મહારાજ કે પેલા છોકરાને દંડવત કરે, 2 હુઈ ગયા છે ને. તો કે ના હોય, સાચું કહું છું. તો એમને પાછું ઇન્ટરેસ્ટ જાગ્યો કે આવું કેવી રીતે, કે ચાલો પૂછવા જઈએ કે આપણે. એટલે યોગીજી મહારાજ ઓરડામાં ગયા હતા પાછા, અને પથારીમાં બેઠા હતા, અને બેઠા બેઠા માળા ફેરવતા હતા. અને આ લોકો ગયા હતા 3 જણા, ચંદ્રાણા સાહેબ, મોહનભાઈ રામોદવાળા અને ચુની ભગત, જેના ઘરે બાપા રોકાયા. અને પછી બાપા પાસે બેઠા, અંધારું હતું. બેઠા પછી બાપાને કીધું કે બાબા તમે અત્યારે બહાર આવ્યા હતા? કે હા, હું લઘુ કરવા આવ્યો હતો. તો કે તમે લઘુ કર્યા પછી તમે અહીંયા પેલા 2 છોકરા સૂતા છે, પ્રભુદાસ ને પેલા, તો તમે ત્યાં દંડવત કર્યા? એવું આ મોહનભાઈ જોયું, સાચું છે? હવે જોયું જ હતું અને કર્યા જ હતા. એટલે યોગી મહારાજ કીધું કે હા, મેં કર્યા હતા. તો કે એ તો તમારા સેવક નહીં? તો કે હા, એ સેવક. તો કે તમે કેમ એને દંડવત કર્યા? ગુરુ તો તમે છો, એ તો તમારા શિષ્ય છે, તમે કેમ દંડવત કર્યા? શિષ્ય ગુરુને કરે પણ ગુરુ શિષ્યને કરે તો કેવું કહેવાય? ત્યારે યોગીજી મહારાજ એક લીટી બોલેલા, જે ચંદ્રાણા સાહેબે કહેલા શબ્દો હું કહું છું. એટલે યોગી મહારાજના હાથમાં માળા હતી, એમ હાથ ઊંચો કરી અને આમ માળા ફેરવતા ફેરવતા બોલ્યા કે વર્ષોથી, કેટલાય વર્ષોથી આ ચરણાવીને ધરતી પર લાવવા માટે આ માળા ફેરવતો હતો, અને ચરણાવીન ધરતી પર આવ્યા છે એટલે મારે એને દંડવત જ કરવાના હોય ને. યોગીજી મહારાજના શબ્દ. એટલે આ લોકો વિચારમાં જતા રહ્યા કે આ એવા છે આ છોકરાઓ. પ્રભુદાસભાઈ
જે 65માં હરિપ્રસાદ સ્વામી બન્યા. પછી લોકો સવારે પછી પાછા રૂમમાં જતા રહ્યા, ભૂડી ગયા, સવારે ઉઠ્યા, નાયા ધોયા, પરવર્યા, પૂજા પાઠ, ચા પાણી, નાસ્તો જે કંઈ કરવાનું છે કરીને પછી નીકળ્યા ગોંડલ પાછા. યોગીજી મહારાજને ગોંડલ છોડી અને પછી ચંદ્રાણા સાહેબ એમની કાર લઈને પછી જતા રહ્યા રાજકોટ એમના ઘરે. રાજકોટ પહોંચ્યા તો એ કે મને વિચાર આવ્યો ખરું કે હું પેલા પ્રસંગના જ વિચારમાં હતો કે ચંદ્રાણા. પછી વિચાર આવ્યો ખરું હતા તો 2 જણા, તો કયા ચરણાવિંદની વાત કરી હશે? કન્ફ્યુઝન થઈ ગઈ, ક્લેરિટી કરવી પડશે કે. એટલે કે હું ઘરે ગયો જ નહીં, મેં માર્યો યુટર્ન ત્યાંથી જ જે જગ્યાએ વિચાર આવ્યો રાજકોટ સિટીમાંથી યુટર્ન માર્યો, મારીને પાછો ગોંડલ ગયો અને ગોંડલ જઈને યોગી મહારાજને હું મળ્યો. યોગી મહારાજને કીધું તમારું મારે મળવું છે, એકલા મળ્યા. યોગી મહારાજને કહે બાબા તમે પેલું કીધું કે આ ચરણાવિંદ ધરતી પર આવ્યા છે, આ કોઈ દિવસ આવે નહીં અને ચરણાવિંદ આવ્યા છે, એને મેં દંડવત કર્યા, તો એ કયા ચરણાવિંદની વાત છે? તો 2 જણા હતા. ચંદ્રાણા સાહેબ કે બાપા મને કે ગુરુ તમારી એટલી બુદ્ધિ ન હાલી? ચંદ્રાણા સાહેબ કે ન હાલી એટલે જ પૂછું છું. તો કે અત્યારે હું નામ નહીં દઉં યોગી મહારાજ કે, પણ ભવિષ્યમાં જેનું કાર્ય ખૂબ ભવ્ય હશે અને જેનું કાર્ય ખૂબ દિવ્ય હશે એ ચરણાવિંદની વાત છે. પ્રસંગ એમ પૂરો થઈ ગયો. ચંદ્રાણા સાહેબ મને પ્રશ્ન પૂછે તમારામાં બુદ્ધિ હોય તો કહો જોઈએ કોનું કાર્ય અત્યારે ભવ્ય અને દિવ્ય છે કે એ મને પૂછે. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ. એક રીતિનીતિ હોય જ. ભગવાન પણ પૃથ્વી પર આવે ને ત્યારે એ પણ શિષ્ય બને, એ પણ ગુરુ રાખે. મહારાજે પણ રામાનંદ સ્વામી રાખ્યા હતા, કૃષ્ણ ભગવાને શાંતિપની રાખ્યા હતા, ભગવાન રામે વશિષ્ઠ રાખ્યા હતા, પ્રભુદાસભાઈ યોગી મહારાજને ગુરુ રાખ્યા હતા. એ અક્ષરબ્રહ્મનો અવતાર હતો અને નારાયણનો અવતાર. જો દુનિયા માને કે ન માને, આપણે તો એટલા બધા અનુભવ છે, પ્રસંગ તો કેટલા બધા છે, થાઉઝન્ડ્સ ઓફ પ્રસંગ છે. આપણે અત્યારે તો વાત થોડીક જ કરીશું સમયની મર્યાદા પ્રમાણે. મેસેજ આવે કે પતી ગયું, રસોઈ રેડી, એટલે આપણે બંધ કરી દઈશું. પણ ખૂબ પ્રસંગો છે, 1000 ઉપર તો પ્રસંગો મેં જ સાંભળ્યા હશે પ્રભુ એટલે સ્વામીજીને, મોર દેન 1000, કે જેના દ્વારા ખબર પડે કે આ ભગવાન છે. મોર દેન 1000 નો, હું અતિશયોક્તિ નહીં કરતો, મે બી મોર, few thousand. એમાં થોડાક જ ત્યારે મનન ચિંતન કરીએ. ભગવાન જ્યારે પૃથ્વી પર આવે ને, ગીતામાં પણ લખેલું છે કે હું જેને પસંદ કરું છું એને જ મારું જ્ઞાન થાય છે. ભગવાન જેને પસંદ કરે ને, 8 અબજની વસ્તી છે, બધાને જ ભગવાનપણાનો નિશ્ચય થઈ જાય તો પછી ક્યારે આપણને દર્શનનો લાભ મળે? મળવાનો આપણને લાભ? પ્રબોધ સ્વામીના 15-20 લાખ ભક્તો થઈ જાય, 1 કરોડ થઈ જાય, ચાલો ને, 800 કરોડમાંથી ખાલી 1 કરોડ થઈ જાય તો આપણને દર્શનનો લાભ મળે? કેટલી લાંબી લાઈન લાગી જાય. પણ એ જેને પસંદ કરે એને જ જ્ઞાન થાય, એને જ સ્વરૂપનું વિજ્ઞાન થાય, એને જ નિશ્ચય થાય, એને જ નિષ્ઠા થાય, બીજાને ન થાય. એટલે આપણી પસંદગી કરી છે, વી આર સિલેક્ટેડ ચોઝન વન્સ. આપણી પસંદગી થઈ ગઈ છે. આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. બધું ધીમે ધીમે બધું સરસ જ થવાનું છે. બધી યાત્રા સરસ, ખાલી કેમ કર્યા કરવાનું બસ. મનમુખી નહીં જીવવાનું, ગુરુમુખી જીવન જીવી રહેવાનું. જેટલું મનમુખી જીવાય છે ને એટલી યાત્રા આપણી લંબાઈ છે, અને જેટલું ગુરુમુખી જીવીશું એટલી યાત્રા આપણી સ્પીડી થશે. કેવો વૃષાબને મળ્યા. અંતર્યામી ને સર્વજ્ઞ પુરુષ સામાન્ય નથી. હા, એની જાણ બહાર કોઈ ચીજ નહીં. હા,
સ્વામીજી અંતરેમીને સર્વજ્ઞ પુરુષના અસંખ્ય પ્રસંગો થોડાક શેર કરું. એક વખત ચંદ્રકાંત ભગત લોંગ આઇલેન્ડવાળા, જે અત્યારે પાર્શિપની મંદિરે રહે છે, એ લોંગ આઇલેન્ડ ન્યુયોર્કમાં રહેતા હતા. અને સ્વામીજી ઇન્ડિયા, અને એમને ફોન કર્યો કોઈ અંગે. સ્વામીજી સાથે ફોન પર વાતચીત ચાલતી હશે. તે વખતે મોબાઈલની લેન્ડલાઇન ફોન. અને એ ઘરે બેઝમેન્ટમાં, અમેરિકામાં મોસ્ટલી બધા જ ઘરની અંદર નીચે બેઝમેન્ટ હોય, બેઝમેન્ટમાંથી એ વાત કરતા હતા. સ્વામીજી ત્યાંથી બોલ્યા. સ્વામી કે ભગત બેઝમેન્ટમાં વાત નહીં કરો, ઉપર આવીને વાત કરો. બોલો, કેવી રીતે ખબર પડી હશે કે બેઝમેન્ટમાંથી બોલે છે કે ઉપરથી બોલે છે? સર્વજ્ઞ પુરુષ, એની જાણ બહાર કોઈ ચીજ છે? કોઈ ચીજ નથી. એથી આગળનો બીજો પ્રસંગ કહું. જ્યારે મોબાઈલ ફોન નહોતા ત્યારે અમેરિકામાં લોકો બધા લેન્ડલાઇન રાખે તો એના આમ કેબલ, લાંબા કેબલવાળા રાખે, અને મલ્ટિપલ રાખે, 2-3 રૂમમાં બી રાખે, ઇવન બાથરૂમમાં રાખે અમુક લોકો તો. કે ના, બાથરૂમ ગયા હોય ને કોકનો ફોન આવ્યો હોય તો ત્યાં જ પિક કરી લે. તો એક હરિભગત, નામ નથી દેતો, પણ એ હરિભગતે પર ફોન પર વાત થતી હતી સ્વામીજીને. આ તો પેલો પ્રસંગ ફોનનો આવ્યો એટલે બીજો પ્રસંગ ફોનનો યાદ આવ્યો. તો સ્વામીજી સાથે ફોન પર વાત કરતા હતા અને રિંગ આવી અને એ બાથરૂમમાં ગયા હશે એ ટાઈમે, એટલે બાથરૂમમાંથી પિક કર્યો અને સ્વામી સાથે વાત કરતા. સ્વામીજી ફોન પર વાત કરતા કે સાધુ સાથે વાત કરે ને ત્યારે બાથરૂમમાંથી ન કરાય, કે રૂમમાં એને વાત કર. કે હવે સ્વામીજી ઇન્ડિયા અને પેલો અમેરિકા, ત્યારે એને થયું વારું સ્વામીને કઈ રીતે ખબર પડી? તો આવું તો અનેક વખત દર્શન કરાયું છે, અનેક વખત, કે સ્વામીજી પોતાની સર્વજ્ઞ શક્તિ, અંતર્યામી શક્તિનું દર્શન કરાયું હોય. બીજો એક પ્રસંગ કહું. બાણાભાઈ છે વડોદરામાં, એમને જ કહેલો આ પ્રસંગ. એમનો જન્મદિવસ હતો. જન્મદિવસ હતો એટલે પૂજન કરતા હતા. ભક્તો ત્યાં બધા બેઠા હતા ઘણા. પૂજન થઈ ગયું જન્મદિવસનું. એણે ઠાકોરજીનું, સ્વામીજીનું કર્યું, સ્વામીજી એને ચાંદલો કર્યો. આમ શરૂઆતમાં સત્સંગમાં હતા, નિશ્ચય થઈ ગયો હતો, પણ હજુ નિશ્ચય થઈ જાય એટલે ભગવાન છે મનાઈ જાય, પણ નિષ્ઠા પાકી કરવી પડે. નિષ્ઠા પાકી થાય ને પછી બધું દોષ ટળે. હઠ, માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ, એ પછી નિશ્ચયથી ભગવાન. નિશ્ચય હોય પણ જો નિષ્ઠા ના હોય ને તો ગમે ત્યારે સત્સંગમાંથી પડી જાય. ભગવાન માનનારા પણ નીકળી જાય સત્સંગમાંથી. નિષ્ઠા પાકી કરવી પડે. નિશ્ચય ભગવાન કરાવે અને નિષ્ઠા સમાગમે, ભગવદીના સમાગમે કરીને થાય. એટલે ગુણાતીતાંશની વાતમાં લખ્યું છે કે સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ. જેટલા એ જીવ બાંધ્યો એટલા ટક્યા, અને જેટલા એ જીવ નહોતો બાંધ્યો એ બધા ગયા. મહારાજના વખતમાં ગયા, પાર્ષદો ગયા, પરમહંસોય ગયા, સાંખ્યોગી બહેનો બી ગઈ. જીવ બાંધવો પડે. એટલે મહારાજ કહેતા ગોપાળાન સાંઈની આજ્ઞામાં રહેવાનું, ગુણાતીત સાંઈની સમાગમ કરવાનો. પણ જેટલા આજ્ઞા પાડી એ બધા ટકી ગયા અને સુખ્યા થઈ ગયા. જેટલા આજ્ઞા લોપી એ બધાને દેશકાળ લઈ ગયા. નિષ્ઠા ભગવાન નહીં કરાવે. નિષ્ઠા ભગવતી. 2 સારા સાધુ ને 4 સારા હરિભગત સાથે દોસ્તી હશે. જે નિષ્ઠાવાન હોય એના સમાગમ કરીને નિષ્ઠા પાકી થાય, નિશ્ચય થઈ જાય. નિશ્ચય ભગવાન થકી જ ભગવાન ઓળખાય છે, પણ ભગવાનની નિષ્ઠા દ્રઢ કરાવી હોય ત્યાં ભગવતી જોઈએ. એટલે પેલા નિશ્ચય થઈ ગયેલો, એટલી બધી નિષ્ઠા ના હોય એટલે સ્વામીજી પછી બધું પૂજન થઈ ગયું જન્મદિવસ. એટલે સ્વામીજી પછી એવું કીધું કે સારું કે બધાને નાસ્તો કરાવી દો, કે જેટલા આવ્યા તે બધાને. બરાબર.
જન્મદિવસ હોય નાસ્તો કરાવી દો. આ પારાયણ દરમિયાન બી બધા જેનો જેનો જન્મદિવસ આવતો હોય અથવા જેને બી પણ આપણે રોજ બધાને પ્રસાદ સારો આપીશું ને છેલ્લા દિવસે જમાડીશું. પણ 2 દિવસ રવિવારે એટલે 2 દિવસ જમણવારનું કરવું પડશે. હા તો તમે આયોજન કરી દેજો. મને તો 8 દિવસ જમાડો તો અમને ક્યાં વાંધો છે, કેવું બરાબર ને? હવે એમને કર્યું છે એટલે હવે એ લોકો પ્લાનિંગ કરશે, પણ એ લોકોને આપણે લાભ લેવાનો છે. જોજો પાછા તમે, એ બધા એક જ છીએ આપણે. તો વાત એ હતી કે સ્વામીએ કીધું કે બધાને નાસ્તો કરાવી દો. તો કે સ્વામી હમણાં છે ને પૈસાની વ્યવસ્થા નથી. જો યાદ રાખો, એની જાણ બહાર કોઈ ચીજ નથી. એવા ને એમાં પ્રબોધ સ્વામી જો, પ્રબોધ સ્વામીની પ્રસંગો કહીશ થોડાક, 1-2 સમય પ્રમાણે. તો સ્વામીજી પેલા શું કીધું કે સ્વામી હમણાં પૈસાની વ્યવસ્થા નથી. સ્વામી કે તારે પેન્ટના પાછલા ખિસ્સામાં 1500 રૂપિયા છે, એમાંથી નાસ્તો કરાવી દે. બોલો, 1500 રૂપિયા હતા નીકળ્યા, પછી તો કરાવવા પડે ને, જાય ક્યાં? પછી તો ખુશી હતી કે ઓહો સ્વામીજીને બધી ખબર છે અને આવા પુરુષ કહે છે તો આપણે કરવું જોઈએ. અને પછી હાલવાના પાછા. તારા પેન્ટના પાછલા ખિસ્સામાં 1500, તો તમારા કયા બેંકમાં કેટલું એક બેલેન્સ છે એ ખબર હોય કે ના હોય? બોલતા નથી એટલે, બાકી બોલવા માંડે તો અઘરું પડી જાય આપણને. એની જાણ બહાર કોઈ ચીજ છે, કોઈ ચીજ નથી. બધું જ ખબર છે. આપણે શું જોઈએ છીએ એ ખબર છે. આપણે એમ હોય કે હું મારી રૂમમાં અંધારામાં કાનમાં હેડફોન લગાવીને લાઇટ બંધ કરીને અને કોઈ જોવે ને એવી રીતે પ્રાઇવસી સ્ક્રીન સાથે, પાછા બધા સ્ક્રીન ભાઈ પ્રાઇવસી રાખે ને, બાજુવાળો જો ના જોઈએ બસ. જેટલાની પ્રાઇવસી ના રાખવી જેવું નથી કહેતો, પણ એ મોટા ભાગે પ્રાઇવસી સ્ક્રીન રાખવા માટે મારા આડાવડા ધંધા કે ચેટિંગ કોઈ જોઈ ના જાય એના માટે જ છે. બાકી એવું કોઈ સિક્રેટ મેટર હોતું નથી કે કોક જોવે. ક્યારેક હોય કદાચ, ક્યારેક, પણ એવું રેર હોય. મોટા ભાગનો એનો ઉપયોગ આપણે આજુબાજુવાળો કોઈ જોવે નહીં. એને ગમે તેવું ચેટ કરવું છે, અને ગમે તેવા ફોટા જોવા છે, અને ગમે તેવા વિડીયો જોવા છે, કોઈને ખબર ના પડે. બાજુવાળો નહીં જોવે, પણ ઉપરવાળો ને અત્યારે ઉપરવાળો જે નીચે વિચરણ કરી રહ્યો છે એ તો જોવે જ છે. એની જાણ બહાર કોઈ ચીજ છે. પેન્ટના પાટલા ખિસ્સામાં 1500 રૂપિયા. બીજો એક પ્રસંગ કહું. દિનેશસિંહ વાસના ફાર્મ પર હતા, એમને જ કહેલો પ્રસંગ, પુસ્તકમાં લખાયેલો છે. આ બી પેલા ભણાભાઈ જ કહેલો પ્રસંગ છે, મેં અત્યારે કીધો. આપણને તો કઈ ખબર પડે, એ લોકો કે ત્યારે ખબર પડે. દિનેશસિંહ છે ને વડોદરાના કામે સોખડા ગામમાં હતા, ત્યારે કદાચ હરિધામ નહોતું. સોખડાથી પછી એ વડોદરાના કામે જતા હતા, અને પછી કામ પતાવીને પાછા આવે ને પછી જમે. એટલે એક દિવસ એવું થયું હશે કે કંઈક થોડુંક મોડું થયું હશે. એટલે વડોદરાની અંદર એ ત્યાં વડોદરા સ્ટેશન ખરું ને, રેલવે સ્ટેશન ને બસ સ્ટેશન બધું નજીક ને, ત્યાં સ્ટેશન પાસે ભજીયા ખાઈ એમ. એટલે એક લારીમાંથી ભજીયા ખાધા, 100 ગ્રામ વેચાતા. ભૂખ લાગી હતી એટલે પછી કંઈક તો ખાવું પડશે કે, અને હજુ મારે પહોંચતા વાર લાગશે, અને બસમાં જવાનું હતું. તે વખતે પ્રાઇવેટ પર્સનલ વેહિકલ નહોતું, એટલે વાર લાગશે તો કે હું ભજીયા ખાઈ રહ્યું. એટલે એને પછી છે ને ભજીયા ખાધા 100 ગ્રામ, પછી ખાઈને પછી ગયા. અને સ્વામીજી સોખડા પહોંચ્યા જૂના મંદિરે. સ્વામીજી થાંભલીને ટેકે બેઠા હતા. સ્વામી કે આવી ગયા? તો કે હા. તો કે જમી લો કે? તો કે ના હું પછી જમીશ ને. તો કે ના પહેલાં જમી લો પછી આપણે વાત કરીએ એમ. એટલે પછી જમવા ગયા. પછી જમીને પછી આવ્યા ને પછી બેઠા. પછી સ્વામીજી હસતા હસતા કીધું, દિનેશસિંહ, લારીના ભજીયા ખાઈને ભગવાન ના ભજાય કે. તો કોણ કહેવાય ગયા હતા? દિનેશસિંહ અને લારીવાળા સિવાય કોઈ જાણતું નહોતું.
સત્સંગમાં તો કોઈ જ નહીં, નોટ અ સિંગલ, કોઈ હરિભગત નહીં, કોઈ સંતો નહીં. ને સ્વામીજી એકદમ જ બોલે કે લારીના ભજીયા ખાનારો લારીના ભજીયા ખાઈને ભગવાન ના ભજાય કે કેવું કહેવાય. કોઈની જાણ બહાર કોઈ ચીજ છે. આવું સ્વામીજીનું દર્શન તો જે જૂના હરિભક્તો હોય, આ જમન કાકા ને બાબુ દાદા ને પંડ્યા સાહેબ ને જે કંઈ બધા હશે, ખ્યાલ છે કે સ્વામીજી કેવા પુરુષ હતા. પણ અત્યારે હવે સમય ઓછો છે એટલે આપણે ખાલી પ્રબોધ સ્વામીના એકાદ બે પ્રસંગ વિચારી લઈએ. એવું ને એવું દર્શન પ્રબોધ સ્વામીનું થાય. પ્રભુ સ્વામી બી આમ બધું પૂછે ખરા, જાણે ખબર જ નથી એવી રીતે, પણ ભલે પૂછે એને ખબર નથી અને પૂછે છે એવા ભાવથી પૂછે તો આપણે 100% કહેવાનું જ. એવું કંઈ બોલવાની જરૂર નહીં કે તમને તો બધી ખબર જ છે ને તમારી જાણબાર કોઈ ચીજ નથી, એવું જ્ઞાન નહીં પીરસવાનું, કે કહી દેવાનું. પણ મનમાં યાદ રાખવાનું કે આની જાણબાર કોઈ ચીજ છે નહીં. લંડનમાં ચિરાગભાઈ મહેતા છે, 2024 જુલાઈ મહિનો હતો અને એને છે ને પેટની અંદર બહુ ગરબડ થઈ ગયેલી અને થોડુંક સ્ટૂલની અંદર બ્લીડિંગ જેવું થતું હતું. એટલે અંદરના આંતરડાને બધું કંઈક કેન્સર હશે કે કેમ એવો ડાઉટ થઈ ગયો ડૉક્ટરોને. એટલે એની છે ને કોલોનોસ્કોપી કરવાની હતી. કોલોનોસ્કોપી કરવામાં અંદર પેલું દૂરબીન નાખે અને પછી બધું કોલન, લાર્જ ઇન્ટેસ્ટાઇન કોલન બધું ચેક કરે. એના માટે કોલન આંતરડું ખાલી હોવું જોઈએ. એટલે આગલા દિવસ, એક દિવસ પહેલાં ને ઉપવાસ કરવાનો હોય અને પછી એ લોકો જુલાબની એવી દવા આપે, એનાથી વારે વારે સ્ટૂલ જવું પડે લેટ્રિન. એટલે જેટલો બી અંદર મળ ચોંટેલો હોય એ બધો નીકળી જાય. એ મળ નીકળી જાય અને આંતરડાની દિવાલ ખુલ્લી થઈ જાય પછી એ દિવાલને દૂરબીનથી એ લોકો ચેક કરે અને એની પરથી જજમેન્ટ લે કે અંદર શું પ્રોબ્લેમ છે. અને એવું દેખાય તો પછી એ લોકો બાયોપ્સી કરીને ટેસ્ટ કરે કે કેન્સર છે કે બીજી કોઈ ગાંઠ છે કે બીજી કોઈ ફોલ્લીઓ છે. આ બ્લીડિંગ શાના માટે થાય છે, સ્ટૂલમાં લોહી શા માટે આવે છે. એટલે ડૉક્ટરે કહી દીધું કે તમારે એક દિવસ જમવાનું નહીં અને જે દવા આપીએ એ દવા તમારે લેવાની. એટલે વારે વારે જવું પડશે પણ એની ચિંતા નહીં કરતા કે પેટ સાફ કરવું પડે એટલા માટે, પણ તમે આગલા દિવસે કશું લેતા નહીં. એટલે સારું. હવે જે દિવસે ઉપવાસ કરવાનો હતો અને એ દિવસે એના આગલા દિવસે કંઈક સાંજે મંદિરે આવ્યા છે, આપણા લંડન હેરો મંદિરે. ત્યાં રસોડા બધા જમતા હશે તો ત્યાં છે ને પેલા મકાઈ અને ગાજર અને એનું સલાડ હતું, કોર્ન, મકાઈ અને બાફેલા હશે, ગાજર બાફેલા હશે અને થોડાક સેવ મમરા. કારણ કે આખો દિવસ ભૂખ્યા રહ્યા ને એટલે થોડી ભૂખ લાગી, થોડુંક ખાઈ લો એમ. કોણ જોવાવાળું છે? કારણ કે થોડુંક જ ખાઈશ એટલે વાંધો નહીં આવે એમ, આમ ટેકા પૂરતું થોડુંક ખાધું, થોડુંક જ લીધું. મકાઈના દાણા બાફેલા, ગાજરના ટુકડા બાફેલા, થોડાક સેવ મમરા અને પછી ગયા. પછી ઘરે ગયા અને વારે વારે સ્ટૂલ જવું પડ્યું ને, લેટ્રિન 8-10-15 વખત ગયા હશે એટલે થાકી ગયા હશે. એટલે પછી સૂઈ ગયા અને ઘસઘસાટ સૂતા હશે. અને એમાં પ્રબોધ સ્વામીજીએ દર્શન આપ્યા. નાવ આઈ એમ ટોકિંગ અબાઉટ પ્રબોધ સ્વામીજી. ઓકે, પ્રબોધ સ્વામીજીએ દર્શન આપ્યા અને સપનામાં દર્શન આપીને પ્રબોધ સ્વામીએ કીધું કે આપણે મકાઈ જે ખાધી છે ને એ કોલોનોસ્કોપીમાં નડશે, આપણે ખાવાની જરૂર નહોતી. આવું કીધું પ્રબોધ સ્વામી. આ ચિરાગભાઈ મહેતાના શબ્દો, 2024 જુલાઈ મહિનાનો પ્રસંગ. ડેટ બી લખેલી છે પણ યાદ નથી અત્યારે. તો એટલે એકદમ સફાળા જાગી ગયા. ગારું પ્રભુ સ્વામીએ આવું કીધું કે કોલોનોસ્કોપી થશે નહીં, મકાઈ નહોતી ખાવાની. એટલે પછી તો એ સુઈ ગયા પાછા કે ચાલો જે થયું તો સપનું આવી ગયું તો આવી ગયું, પણ હવે જે હશે. પછી બીજે દિવસે હોસ્પિટલમાં ગયા
એનેસ્થેસિયા આપ્યું એમને. એનેસ્થેસિયા આપે એટલે થોડુંક બેભાન થઈ જાય. પછી તો કોલોનોસ્કોપી સ્ટાર્ટ કરી અને નાખ્યું. પછી અડધો કલાક જેવું થયું હશે ને, પછી એ જાગી ગયા. એટલે શું અડધો કલાક? એટલે એને પૂછ્યું ડૉક્ટરને કે મારી કોલોનોસ્કોપી થઈ ગઈ? તો કે ના. તો કે કેમ નથી થઈ? તો કે અમે દૂરબીન નાખીને જોયું ને, નહીં જોયું. તો કે અંદર મકાઈના ફોતરા દેખાય છે કે. એટલે કે અત્યારે હવે નહીં થાય, હવે નેક્સ્ટ ટાઈમ કરવું પડશે અને 48 કલાકનો ઉપવાસ કરવો પડશે ને પછી કરીશ. 24માંથી 48 થઈ ગયો હવે. ત્યારે એને થયું ઘરું. તમે વિચાર કરો કે આપણા પેટની અંદર આંતરડામાં કોક જગ્યાએ મકઈ ચોંટી છે, એ પણ પ્રબોધ સ્વામીજીને ખબર હોય અને સ્વપ્નમાં આવીને કહી જાય, એ મારું ને તમારું કાંઈનું કામ છે? આપણે તો આપણું સપનું કેવું ખરાબ આવતું હોય તોડી ના શકીએ, અને એવા સપના આવે કે એવા ડરામણા આવતા હોય, અથવા જાત જાતના લાઈન અને લેન્થ વગરના બધા હોય બધા. અને ઘણા તો એવું કે અમારા સપના એવા આવે ને કોઈને શેર બી ના કરે, કારણ કે શેર કરે તો એમ થાય આવા સપના તને આવે. આપણે બધાને એવા આવતા હોય, કદાચ કોઈને ના બી આવતા હોય. પણ પ્રબોધ સ્વામીજીનો પ્રસંગ છે ને, એક યુવક સેવામાં હતો, અત્યારે અમેરિકા છે એ યુવક, શાર્લોટમાં. તે પ્રભુ સાંઈ સેવામાં હતા અને પછી એક જગ્યાએ રાત્રે પ્રભુ સાંઈ રૂમમાં જ સૂઈ ગયા હતા. ત્યારે પ્રભુ સાંઈ પ્રાદેશિક સંત હતા, બાલાસિનોર, કપડભંજ ને બધે ફરતા હતા. તે કોઈ જગ્યાએ સૂતા હશે ને એક રૂમમાં. પછી સવાર પડી, પેલો સૂતો હતો. પ્રભુ સાંઈ નાહી ધોઈ પૂજા કરી લીધી, પણ પેલો હજુ સૂતો હતો. પછી પ્રભુ સાંઈ ઉઠાડ્યો, ઉઠો કે? ઉઠ્યો. તેનું સપનું ચાલતું હતું ત્યારે, અને પ્રભુ સાંઈ હલાયા એટલે સપનું તૂટી ગયું. એટલે ત્યારે તો પછી કંઈ બોલ્યો નહીં. 2-3 પધરામણી થઈ ને પછી પ્રભુ સાંઈ કીધું, શેનું સપનું ચાલતું હતું? આપણે આવા સપનામાં નહીં, આવું નહીં કરવાનું કે. પછી એને કીધું કે હા પ્રભુ સ્વામી, કે સપનામાં એક છોકરી આવી હતી અને એને હું આમ અડવા જતો હતો અને તમે મને ઉઠાડી દીધો. ત્યારે પ્રભુ સાહેબ બોલ્યા કે અમને તો સ્વામીજી સિવાય બીજા કોઈ સપના આવતા નથી. આપણે વિચાર કરીએ કે આપણને સ્વામીજીના કે પ્રભુ સાહેબના માનો કે એકલા ના આવતા હોય, બીજા આવતા હોય, પણ એવું કહી શકીશું કે આપણે બધા સપના સારા છે, પોઝિટિવ જ છે? નથી. અને એ પુરુષ સપનામાં આવીને કહી જાય પેલાને, કેવું કહેવાય. છેલ્લો નાનકડો પ્રસંગ કહીને પૂરું કરું. એક જય ભટ્ટ કરીને યુવક છે લંડનમાં, રેલ નોર્થ લંડન, હેરોની નજીકમાં મંદિરની. અને પ્રભુ સાંઈનું વિચરણ લેસ્ટરમાં હતું. લંડનથી લેસ્ટર 2 કલાક થાય, આપણા મંદિરેથી. 2 મંદિર વચ્ચે 2 કલાક બાય કાર ડિસ્ટન્સ છે. આ વખતે જર્મનીમાં છે, હરિપ્રબોધમ અમૃત મહોત્સવ જર્મનીમાં છે. જેને આવવું હોય ને છૂટ છે, મેસેજ તો મળ્યો હશે. જેને સાનુકૂળતા હોય ને આવવું હોય તો મોસ્ટ વેલકમ. 15, 16, 17 ઓગસ્ટ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં ભક્તિ ઉત્સવ થશે, હરિપ્રબોધમ અમૃત મહોત્સવ થશે, ઇન્ટરનેશનલ શિબિર થશે, પરિવાર શિબિર. તમારી જાણ ખાતર. તો પેલો યુવકની વાત કરું તો એ લેસ્ટર પ્રભુ સ્વામીનું વિચરણ હતું, એટલે સાથે ફ્રી હતો અને રજા હતી એટલે લાભ લેતો હશે. એને સંકલ્પ ઉઠ્યો કે મારું નામ પ્રભુ સાંઈને ખબર હશે કે નહીં ખબર હોય. આમ તો અક્ષર બ્રહ્મ છે, અંતર્યામીને સર્વજ્ઞ છે, બધી ખબર છે. આપણે બહુ એવા સંકલ્પ નહીં કરવાના, નહીં તો એમ જ પછી પૂરું થઈ જાય. જાણે ભગવાનનું ટેસ્ટિંગ જ કરતા હોય. ઘણાને તો જિંદગી ભગવાનનું ટેસ્ટિંગ કરવામાં પૂરું થાય, અને પછી ભગવાન જ્યારે એનું ટેસ્ટિંગ કે એની કસોટી કરે તો ઢીલો પડી જાય. પણ એને છે ને વિચાર આવી ગયો કે મારું નામ પ્રભુ સાંઈને ખબર હશે. સંકલ્પ નહીં કરવો, પણ એમ વિચાર આવ્યો કે પ્રભુ સાંઈને ખબર હશે. એટલે પછી પ્રભુ સાંઈ ત્યારે જ કંઈ ના બોલ્યા. પછી કંઈક બધું હાર વિધિ ને અંતે પ્રસાદ બધું પતી ગયું ને પછી બેઠા હતા. આમ ત્યારે પ્રભુ સ્વામી એની સામે જોઈને કે
જય સદગુરુ સ્વામી. આમ જય પછી સ્પેસ રાખ્યો, જય સદગુરુ, એટલે પેલા થઈ ગયું કહો પ્રભુ સાહેબને બધી જ ખબર છે કે મારું નામ જય છે. પ્રભુ સાહેબના ઘણા પ્રસંગો છે આવા કે જેમાં આપણને ખ્યાલ આવે કે પ્રભુ સ્વામી પણ અંતર્યામી ને સર્વજ્ઞ, મહારાજ બી અંતર્યામી સર્વજ્ઞ હોય ને ગુણાતીત પણ અંતર્યામી ને સર્વજ્ઞ હોય, મુક્ત ના હોય. કદાચ કોકનામાં શક્તિ આપી હોય ભગવાને, પરમાંસને આપી હતી, એમ કદાચ તમારામાં હોય તો કહી દીજો, એટલે અમે એ પ્રમાણે થોડાક જાગ્રત રહીએ. પણ આવા ભવ્ય પુરુષો મળ્યા. આજે તો આપણે થોડીક ઝલક હતી, અને બધું ડૂબવું છે ક્યારે? મહિમામાં જ ડૂબવું છે આપણે. અને અમદાવાદના બધા ભક્તો અહીંયા આવી જવાનું. નરોડા, મધ્ય સિટીમાં બી હોલ છે, પણ એ લોકોએ ત્યાં નહીં, અહીંયા ઘણા લોકો કહે કે લાઈવ અહીંયા બતાવો તો, પણ એવું નહીં. જેટલું મુખોમુખ મજા આવે એવું લાઈવ કે સ્ક્રીન પર મજા આવે પ્રત્યક્ષ જ સારું પડે. એટલે આપણે બધા અહીંયા આવી જવાનું, બધા ભાઈઓ બહેનો, સમગ્ર અમરીશ સમાજ કમ્પલસરી, અને બધા સભા ભરતા યુવકો, અને બીજાને બી જેને બોલાવવાની છૂટ છે. ઇવન તમારા મિત્ર મંડળ સદભાવડાને બોલાવો તો પણ મોસ્ટ વેલકમ. પારાયણમાં તો બધા આવી શકે. પ્રભુ સાંઈ તે દિવસ બોલ્યા હતા ને અમરીશ શિબિરમાં કે બ્રહ્મેશભાઈ 2-3 મહિના તો કરતા હશે, પણ આપણે 2-3 મહિને નહીં, પણ 6 મહિને તો કરીએ, 5-6 મહિને. કારણ કે આ વર્ષમાં આપણે પહેલી કરી ક્યારે? જાન્યુઆરીમાં, આ પ્રતિષ્ઠા પછી કરી, અને હવે આ જૂનમાં કરીશ. 5 મહિના થશે. પછી આ વર્ષે થશે કે કેમ ખબર નથી, પણ પ્રભુ સ્વામીજી નથી, પછી અમારે પણ વિચરણમાં જવાનું થશે, લંડન, જર્મની, એટલે ગેપ પડશે. એટલે ત્યાં સુધીમાં આપણે કથા વાર્તા, અને પછી જે પારાયણ થાય ને, પછી પારાયણ સાંભળ પછી મૂકી નહીં દેવાનું. કારણ કે પારાયણમાં કોઈ પણ વક્તા હોય, સેવક હોય કે બીજા કોઈ સંતો હોય, જે બી બધા પ્રદેશમાં અલગ અલગ હોય, એ કહેશે પ્રસંગો કોના? મહારાજ શ્રી માટે પ્રભુ સ્વામી સુધીના. એ જે પ્રસંગો સાંભળી અને પછી એના 2 થી 3 વખત એનું મનન ચિંતન થવું જોઈએ, સાંભળવા જોઈએ, વાંચવું જોઈએ. અને આપણા કેલ્વિનભાઈને બધા તો બધું બીજે દિવસે યુટ્યુબ પર આવી જ. ડૉક્ટર પરેશભાઈ દવેના મેસેજ ગયો ને તરત જ એમનો મેસેજ આવ્યો કે મારે જોવું હોય તો, કારણ કે એ કેનેડા છે અત્યારે, તો એટલે ખપ છે. પણ આપણે અહીંયા બધે લાભ લેવો છે, બધા જરૂરથી પધારજો. ભગવાન સામેથી માંડી પ્રભુ સ્વામી સુધીના બધા 6 ગુણાતીત પુરુષોના મહિમાના પ્રસંગોમાં ખૂબ ડૂબવું છે. અને એ માટે પારાયણમાં આપણને સૌને સિન્સિયરલી લાભ લેવાનું બળ ગુરુ હરિ આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.